હાલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો આજે ભાઈ છે એવું કે રાષ્ટ્રીય તહેવાર અને ધાર્મિક તહેવાર બંને તહેવાર ભેગા છે ને એવું ક્યારેક જ બને કે રાષ્ટ્રીય તહેવાર અને ધાર્મિક તહેવાર ભેગા હોય. તો આજે છે શીતલા સાતમ અને 15મી ઓગસ્ટ એટલે કે આઝાદી દિવસ. અને અત્યારે અમારે જવાનું છે ગામડે. તે પહેલાં આપણે માતાજીએ પગે લાગેવી શીતલા માના મંદિરે અને ત્યાર પછી નીકળવાનું છે. જોકે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને થોડાક વહેલા નીકળવાનું છે આજે, જેથી કરીને વહેલા ઘરે પહોંચી જઈ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને પહેલાં જઈ માતાજીને પગે લાગવા. મારે આ રહેશે આર્યન અને આર્યન લઈને જાઉં છું હું મંદિર. અહીંયા છે શીતલા માતાનું મંદિર, તમે જોઈ શકો છો કે મહાકાળેશ્વર મંદિરને નીચે મંદિર છે શીતલા માતાનું. અને આ તો બધા કહેવાય ને કે બૈરા દર્શન કરે છે એટલે ના અંદર નથી જવું. આર્યન ને ઉર્વશી અંદર જઈ આવે એટલે હું ઘડીક બહાર ઊભો રહું. તમારા ઉર્વશી અને આર્યન બી આવી જશે, તમે જોઈ શકો છો. બે તૈયાર થઈ જશે અને દર્શન કરી આવે છે અંદર જઈને. હાલો હવે દર્શન કરી લીધા છે શીતલા માતાના અને હવે ગાડીમાં ઠેલા બેલા બાંધીને પછી ધીમે ધીમે નીકળીએ. અને 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે તો એ 2 કલાક 3 કલાકમાં પહોંચી જવું. વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. તો હવે ગાડીમાં ઠેલા બંધાઈ જશે, જોઈ શકો છો. આ બધો ઠેલો છે, એક હેલ્મેટ છે અને આ બીજો ઠેલો છે. એ રીતે 2 ઠેલા બંધાયેલા છે. અને ભાઈ અમારે વાટે છે અને ઉર્વશી મમ્મી હજી કાંઈક લે છે. બસ આવી રીતની બધી તૈયારી છે. ચાલો તો હવે સીધા નીકળી તે ને મોડું થઈ ગયું છે. તો અહીંયા આપણે પેટ્રોલ પુરાવી દીધું છે અને હવે કહેવાય ને કે નીકળવાનું છે. હવે ત્યાં ઊભું નથી રહેવાનું, નોન સ્ટોપ મહુવા. પેટ્રોલ પુરાવી દીધું ને ટાંકી તો ફૂલ જ કરાવી પણ 500નું પુરાવ્યું છે અને સીધા હવે ગામડે નીકળીએ. તો આ રોડ છે નેશનલ હાઈવે મહુવા અને સામે છે ભગોડા ધામનું, તમે જોઈ શકો છો. પાટિયું છે અમે, તમે દેખાતું નહીં પણ થોડુંક દૂર છે. અને અમે અત્યારે પાછળ મારી હોટલ તમે જોઈ શકો છો. અને આ હોલ્ડ કર્યો છે ને ચા પાણી પીવાના છે અને નાસ્તો કરવાનો છે. ત્યાર પછી અહીંથી નીકળવાનું છે આ રોડેથી. ભગોડા જવું હોય તમારે અહીંથી આ છે કે નહીં, ત્યાંથી તમારે રોડે જવાય ભગોડા ધામ અને સીધું જવાય નથી. ને નાથી લગભગ ઓલમોસ્ટ 3 કિલોમીટર છે ભગોડા ધામ. નાથી સીધું મહુવા જવાય. હવે નાસ્તો પાણી કરી લઈ. ઉર્વશીબેન, આર્યનભાઈ અને ઉર્વશીની મમ્મી નાસ્તો કરવા બેઠા છે. નાસ્તો ગાંઠી વાગ્યા છે, નાસ્તો પૂરો કરી નાખ્યો છે. હા સાહેબ હોટલ છતાં આવી નાસ્તો કરવા બેઠા છીએ. જોઈ શકો છો ટ્રેક્ટર બેટ આમે જે બધું બને છે, મસાલો બધો તૈયાર કરે છે. આ રીતે હોટલ છે. નાસ્તો કરી લીધો છે. 9 વાગી જશે તો મહુવા જવાનું છે ધીમું ધીમું. ઉતાવળ બંધ કરવી હવે કારણ કે ઘણો ટાઈમ છે. તો છોકરાને મોજમાં આવી જાય. શું છે બોલો? સીબડો લઈ ગયો. એ ભાઈ હું લઈ ગયો દેખાડ તો. સીબડું લઈ ગયો તારું. છોકરા ભાઈ સીબડાટો રહ્યા છે એવું છે. શું છે? માગે છે, આપી દીધું. હા ભાઈ અમારે જો અહીંયા રિયાણો છે, બેન રોવે છે એવું છે. ભાવનગરથી ગમે ત્યારે અમે મહુવા આવીએ એટલે આ હોટલ તમે જોઈ શકો છો પાછળ, જય મોગલમાં કૃપા. ના અમે નાસ્તો કરવા જવા છે. અશોક ઊભા રહી છે અને ગાંઠિયા ભાઈ જબરદસ્ત બનાવે છે અને જબરદસ્ત નાસ્તો કરવાની મજા આવે છે. નાસ્તો કરી લીધો છે અને હવે જવાનું છે મહુવા. અને મારા છોકરા જવા છે. આમ ક્યાં છે ઉર્વશી? દેખાતા નથી પણ પાછળ ઊભા છે હજી. ઉર્વશી અને મારી દીકરી બે અહીં ઊભા છે. અને હવે ઘરે જવાનું છે કે નથી જવું હોય કાંઈ એને વિડીયો બનાવવાનું છે. ઠીક એવું છે. રસ્તામાં હાથ નથી કર્યું એટલા માટે નીકળવું છે. પણ ક્યારની તો રીલ બનાવ્યું છે ને પણ કાંઈ નથી જવાનું. હું કહી કીધું છે તું? કરમ ક્યાંય નથી જવાનું. કરમ ક્યાંય નથી જવાનું પણ અમારે ઘરે જવાનું છે. એને ભૂલાઈ ગયું પાછું. ઘરે જવાનું છે. ગાડી કહે છે કરમ ક્યાંય નથી જવાનું. આ છે મારા સસરાનું ઘર, તમે જોઈ શકો છો. ને પોગી ગયા છીએ અને 3 કલાક પોગ્યા છીએ. ને હજી એમ કહેવાય ને કે વાદળા એવા ને એવા છે. હજી એમ લાગે કે 7 વાગ્યા ને એવું લાગે સવારના. ને બેન અમારે તો ઠેલો લઈને ભાગ્યા છે. 2-3 ઠેલા અહીંયા પીડ્યા છે. હે પર્સ છે તે ભૂલાઈ ગયું ભાઈ. પર્સ કહેવાય મને નથી ખબર પર્સ કહેવાય એમ. જો ભાઈ આવી રીતનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. વરસાદ આવે એવું જ છે પણ હજી આવતો નથી. તો જઈએ અંદર ને ઘડીક આરામ કરી લઈએ અહીંયા. તો વિડીયો તમને કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો આપણે કરી છે પૂરો. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી આપણે મળશું બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.